ભુજ તાલુકાના કોટડા ચકાર નજીક આવેલી સરળવાડી ભેડ માતા મંદિર ખાતે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની વાર્ષિક સાધારણ સભા મળી હતી। આ સંગઠન સાથે કચ્છના 8 તાલુકાના 324 પરિવારો જોડાયેલા છે। સંગઠન દ્વારા ઊંટ પાલકોની આજીવિકા, ઊંટોના ચરિયાણ અને આરોગ્ય માટે સક્રિયપણે કામગીરી કરાય છે। કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા પશુપાલન વિભાગ અને સહજીવન સંસ્થા સાથે મળી 2015માં ભારતની ઊંટોની 9મી નસલ એવી ખારાઈ ઊંટની માન્યતા અપાઈ હતી। તેની સાથે ઊંટણીના દૂધની બજાર વ્યવસ્થા ઊભી કરવી, ઊંટની 2 નસલ કચ્છી ખારાઈ ઊંટના સંરક્ષણ અને સંવર્ધન અંગેના કાર્યો કરવા, ઊંટ પાલકોને સંગઠિત કરવા, તેમના ચરિયાણના હકો અંગે કામ કરવું, ઊંટોના આરોગ્યની જાળવણી માટે રસીકરણ કેમ્પ યોજવા સહિતની કામગીરી કરાય છે। ઉજવણીમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઊંટ પાલકો, પશુપાલન વિભાગ, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ, સરકારી વિભાગના અધિકારીઓ, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી। આ કાર્યક્રમમાં દાતાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું। આજે ભેડ માતા જે લોકેશન છે ભેડ માતા ત્યાં કને આજે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, પ્રોગ્રામ જે છે દર વર્ષે જે આયોજન કરવામાં આવે છે એના હિસાબે અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બધા માલધારીઓ એકત્ર થઈને બધા જે ચર્ચા હોય દૂધ વિશે કે ઊંટડી વિશે, ચરિયાણ વિશે એ બધી માહિતી અહીંયા કને રજૂ કરવામાં આવે। કચ્છમાં ટોટલ 300 થી 350 જે પરિવાર છે એ ઊંટડીનો વ્યવસાય કરે છે, જે દૂધ ઉપર જે પોતાનો ગુજરાન ચલાવે છે। જે આયોજન રાખવામાં આવે છે એના હિસાબે જે રસીકરણ છે એ પણ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે। કચ્છ જિલ્લા ઊંટ ઉછેરક માલધારી સંગઠનના કારોબારી સભ્ય તરીકે 22મી જૂન એટલે વિશ્વ ઊંટ દિવસ એના ભાગરૂપે આજે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી તથા અમારી વાર્ષિક સાધારણ સભા નિમિત્તે આજે કચ્છના સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, ડેરીના ચેરમેન શ્રી તથા અમારા સમસ્ત કારોબારી સભ્યો તથા જે આ ઊંટ ઉછેરક માલધારી સંગઠનમાં 360 થી પણ ઉપર જે પશુપાલકો જોડાયેલા છે એ તમામ સર્વે અહીં પધાર્યા હતા। મારે મુખ્ય ઊંટડીના દૂધ વિશે જે વ્હાઇટ ગોલ્ડ કહેવાય એના વિશે જ કહેવું છે કે અમારે અહીંયા ગુજરાતીમાં કહેવત છે કે ઊંટ ટાળે આંકડો અને બકરી ટાળે કાકરો। એના અનુસંધાને કે ઊંટડીનું દૂધ તો પ્યોર ઔષધીય જેને કહેવાય એ પ્યોર જડીબુટી ખાય છે, એટલે એનું દૂધ પણ પ્યોર જડીબુટી જ હોય છે। એની અંદર વિપુલ પ્રમાણમાં કુદરતે જ ઇન્સ્યુલિન આપેલું છે। એ ઇન્સ્યુલિનને કારણે ડાયાબિટીસના દર્દીઓને જે ઇન્સ્યુલિનની જરૂર પડે છે એ ડાયાબિટીસ માટે રામબાણ ઇલાજ તરીકે પણ ઔષધીય રીતે કામ આવી શકે છે અને વધુમાં વધુ માર્કેટિંગ થાય। દૂધ સારી વસ્તુ છે, બધા લોકો સુધી પહોંચી શકે એના માટે ડેરી પ્રયત્નો કરે, અમારું સંગઠન પ્રયત્ન કરે, સરકારશ્રી પણ વિવિધ આને માર્કેટિંગ માટે શું શું કરવું જોઈએ એવા પ્રયત્નો કરે તથા અમારા જે ચારિયાણના પ્રશ્નો છે, મુખ્ય તો ચારિયાણનો પ્રશ્ન આવે ઊંટ માટે તો જે ચેરિયાનો નિકંદન નીકળી ગયા છે, અમુક કંપનીઓએ કાઢી નાખ્યા છે, અમુક જંગલ ખાતાએ જમીનો બધી જગ્યાએ એવું, તો એ અમારા પ્રશ્નો હલ થાય એવી અમારી માંગણી છે। વિશ્વ ઊંટ દિવસની અમે દર વર્ષ ઉજવણી કરી છે। આ વખતે અહીંયા બ્રડ માતાજીના સાનિધ્યમાં અહીંયા વિશ્વ ઊંટ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો છે। અમારી વચ્ચે આજે કચ્છ મૂળની સાંસદ વિનોદભાઈ હતા, ધારાસભ્ય શ્રી ત્રિકમ સાગા સાહેબ હતા, વલમજીભાઈ સાહેબ હતા, અનેક મહેમાનો, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ હતા અને મહેમાનો દ્વારા અહીંયા આજે ભગવતી મોમાઈની ઊંટની પૂજા કરી સાથે સાથે એ દિવસે ઊંટનો ઉજવણી દિવસ ઉજાવ્યો। આજે મારે વાત કરી હતી ખરેખર વધારે કે આ ઊંટ દિવસનો ઊંટો માટે કે આ માલ ખરેખર વધુમાં વધુ કેવી રીતે બચે એના માટેની, અને આ માલની જ્યાં જ્યાં ચરિયાણ છે એમને પણ ક્યાં જ્યાં નુકસાન થાય એ ખરેખર એમના માટે બહુ અઘરું છે। કારણ કે આ મીઠીમાં જ્યાં જ્યાં માલ ચરે છે, આ મીઠીનો માલ છે એમાં 2 વિભાગ આવે, ખારાઈ અને મીઠીનો માલ। અહીંયા અત્યારે જે માલ આવે છે મીઠીનો માલ છે અને દરિયામાં રહેતો એનો ખારાઈ માલ કહેવાય। અને જ્યાં જ્યાં મીઠીનો માલ રહે છે ત્યાં અલગ અલગ જગ્યાએ ફોરેસ્ટ ખાતા દ્વારા અને કંપનીઓ દ્વારા, ઉદ્યોગ દ્વારા ઘણો ઝાડનું જે નિકામ થઈ રહ્યો છે એમનો ખરેખર જે એમનો ચરિયાણ બચે। સાથે સાથે જે ગાય ભેંસમાં એમને સરકાર દ્વારા નિમણૂક કરેલી જમીન કે 100 ઢોર પાછળ 40 એકર
ગૌચર જમીન હોય. એવી જ રીતે ખરેખર મારી વિનંતી સરકાર સુધી છે કે આવી રીતે ઊંટને પણ ખરેખર માન્યતા મળે, જમીનમાં ગૌચર એમને તરીકે નિમણૂક થાય એવી ખાસ મારી વિનંતી છે સરકાર સુધી.